આજે બે આગમની વાત કરીશું. મરણ સમાધિ પયનના અને સંસ્તારક પયનના. 10 પયનના આગમની અંદર 5 પયનના આગમ મેં કહ્યું હતું કે સમાધિ મરણ માટે છે. 45 આગમમાં આ 5 આગમમાં વિશેષ પ્રકારે સમાધિ મરણની વાત છે. આઉર પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ભક્ત પરિજ્ઞા 3 થઈ ગયા. હવે આજે મેં લઈએ છીએ મરણ સમાધિ અને સંસ્તારક પયનના. બહુ સુંદર વાત એના પ્રારંભમાં લખી રહ્યા છે, જે થોડી વાંચીએ આપણે. શ્રી જીનકતીત આ આરાધના ચારિત્ર ધર્મની આરાધના રૂપ છે. સુવિહિત પુરુષો આવા પ્રકારની અંતિમ આરાધનાના મનોરથ સેવે છે, કારણ કે તેમની જીવન પર્યંતની સઘળી આરાધનાઓની પતાકાના સ્વીકારરૂપ આ આરાધના છે. દરિદ્ર પુરુષોને માટે ધન અને ધાન્ય જેમ આનંદને માટે છે, મલ્લ પુરુષોને માટે જય પતાકા જે ગૌરવને માટે છે, અને આના અભાવે તેઓ અપમાન, અપકીર્તિ, દુર્ધ્યાનને પામે છે, તેમ સુવિહિત પુરુષો આ આરાધનામાં જ આનંદ અને ગૌરવને પ્રાપ્ત કરે છે. સર્વોત્તમ પુરુષોમાં જેમ પુરીશ્વર પુંડરીક કમળ સમાન અર્યંત પરમાત્મા છે, જગતના સ્ત્રી સમુદાયને વિશે જેમ તીર્થંકરોની માતા શ્રેષ્ઠ છે, મનની સર્વ જાતિઓને વિશે જેમ વૈડુર્ય એ શ્રેષ્ઠ છે, સર્વ પ્રકારની સુગંધી દ્રવ્યોને વિશે જેમ ચંદન શ્રેષ્ઠ છે, રત્નોમાં જેમ વજ્ર શ્રેષ્ઠ છે, તેમ આરાધનાઓને વિશે આ સંસારની આરાધના સુવિહિત આત્માઓ માટે શ્રેષ્ઠતર છે. વંશોમાં જેમ પરમાત્માનો વંશ, સર્વ કુલોમાં શાવકનો કુલ, ગતિઓમાં સિદ્ધિ ગતિ, સર્વ પ્રકારના સુખોમાં જેમ મુક્તિનું સુખ, સર્વ ધર્મમાં પરમાત્માએ કહેલો અહિંસા ધર્મ, લોક વચનમાં જેમ સાધુ પુરુષનું વચન, ઇતર સર્વ પ્રકારની શ્રુતિઓમાં જીન વચનની શ્રુતિ, અને સર્વ પ્રકારની શુદ્ધિઓને વિશે સમ્યક્ત્વની આત્મગુણની શુદ્ધિ, તેમ જેને કથિત અંતિમકાળની આરાધનાઓમાં આ આરાધના મુખ્ય છે. સમાધિ મરણરૂપ આરાધના સાચે જ કલ્યાણકર છે, અભ્યુદય ઉન્નતિનો પરમ હેતુ છે. આથી આવી આરાધના 3 ભુવનમાં દેવતાઓને પણ દુર્લભ છે. દેવલોકના ઇન્દ્રો પણ સમાધિ પૂર્વકના પંડિત મરણની એક મન અભિલાષા રાખે છે. સર્વ પ્રકારના ધ્યાનોમાં જેમ પરમ શુક્લ ધ્યાન છે, મધ્યાદિ જ્ઞાનોમાં કેવલ જ્ઞાન છે, સર્વ ચારિત્રની અંદર કસાયના આદિનો ઉપસમથી યથાખ્યાત ચારિત્ર ક્રમશઃ મોક્ષનું કારણ છે, તેમ આ પંડિત મરણ પણ એવા પ્રકારે મોક્ષનું કારણ છે. ખૂબ વર્ણન કરતા કરતા આગળ લખે છે કે સમનપણું એ સઘળા ગુણોમાં પ્રધાન છે, અને સાધુને એ સમન ગુના કરતા પણ સંસારાની આરાધના એ અધિક ગણાય છે. આવું ખૂબ બધું લખાણ આમાં કરવામાં આવેલું છે. ઇન શોર્ટ, સમાધિ મરણ એ જીવનનું આપણું મુખ્ય લક્ષ્ય છે. પરંતુ કોઈ એક જ દિવસમાં, 10 દિવસમાં, મહિનામાં કે વર્ષમાં આ સમાધિ મરણ આ મળી જતું નથી. સમાધિ મરણને મેળવવા માટે અમારા જીવનની પ્રત્યેક ક્ષણને અમારે કામે લગાડવી પડે છે. સમાધિ મરણનો સામાન્ય અર્થ ખોલીએ તો સમાધિ મરણ એટલે શું? સમતા, બેલેન્સ ઓફ માઇન્ડ, સમતા. કંઈ પણ થાય, ન રાગ થાય, ન દ્વેષ થાય, ન ગમો થાય, ન અણગમો થાય, ન સારું છે, ન ખરાબ છે, બેલેન્સ ઓફ માઇન્ડ હજી એની અંદર ચાલ્યા છે. મરણનો પ્રાપ્ત કરે છે. મરી જવું એટલે શું? મરણ એટલે પૂરું થઈ ગયું, પતી ગયું. હવે કંઈ લેવા દેવાનું રહ્યું નહીં, હવે કંઈ જોવા જાણવાનું રહ્યું નહીં, હવે કંઈ સમજવાનું રહ્યું નહીં. ધેટ્સ ઓલ. એ પર્યાય પૂરો, એ વાત ખતમ થઈ ગઈ છે. માણસ પોતે પોતાની અંદર જાય અને એને અંદર જવા રૂપે બહારનું બધું ખતમ થઈ જાય. આનું નામ સમાધિ મરણ છે.
જે વ્યક્તિ આવા સમાધિ મરણને પ્રાપ્ત થાય છે એને વધીને 3, વધીને 7, એનાથી વધારે એના ભવો ક્યારે પણ થતા નથી. સમાધિ મરણનો એક મતલબ એવો છે કે જે આપણે મરી જાય કે મરી ગયો માણસ મરી ગયો, શું થયું? પત્ની મૂકી ગયો, ફલાણા માણસ એ મરી ગયા, એની પાછળ એની એક પત્ની, એની 2 દીકરીઓ, એનો આ દીકરો, એનો આ દીકતો ધંધો, એની આ ફોર્મ, એના આટલા બંગલા, આટલી ગાડી, આ મૂકી ગયો. ખાસ કરીને મરાઠાની અંદર, મહારાષ્ટ્રમાં મરાઠી અખબારોમાં કોઈ મરી જાય ને આવું લખેલું આવે છે. આપણે ત્યાં આવતું નથી આવતું, પણ ત્યાં મહારાષ્ટ્રમાં ખાસ આ મરી ગયો, મુલગા આય, મુલગી આય, આ આય, તે આય, અને આ બધા મૂકીને ગયો, આવું લગભગ એ પેપરોમાં આવે. એની પાછળ આટલા વ્યક્તિઓ તો મરી ગયો તો પત્ની, પુત્ર, પૈસો, ફોર્મ, ઇજ્જત, આપણું શરીર, બધે મૂકીને ગયો છે. પરમાત્મા સીધી વાત કરે છે કે પુણ્યવાનો, આપણે જે મૂકીને જવાનું છે તે મૂકીને જવાનું છે. શું કહે છે? મરતી વખતે જે મૂકીને જવાનું છે તે મૂકીને જવાનું છે. પણ આપણે મરતી વખતે જે મૂકીને જવાનું છે એ દ્રવ્યથી મૂકી દઈએ છીએ, પણ ભાવથી લઈને જઈએ છીએ. દ્રવ્યથી મૂકીને જઈએ છીએ, ભાવથી લઈને જઈએ છીએ. અગર જીવે જન્મ ધારણ કરવો પડે છે એનું એકમાત્ર કારણ એની બાકી રહી ગયેલી ઈચ્છાઓ છે, એની વાસનાઓ છે. એ ક્યાંક ને ક્યાંક આ જોઈએ, આ મને મળે, આવા પ્રકારની કોકમાં વાંછા, કોક વાસના એના સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામિંગમાં બાકી રહી ગઈ છે, માટે એને બીજો ભવ લેવો પડે છે. સમાધિ મરણ કહે છે કે એક વાર અંદર જઈએ, બહારનું બહાર મૂકી દઈએ. જેટલી વસ્તુ બહાર છે એ બહાર મૂકી દેવું તે વિરતી છે. યથાર્થ ચારિત્ર અહીંયા આવે છે. જે બહાર છે એને બહાર મૂકી દેવું, બહાર ને અંદર નહીં લેવું. બહાર રાખવા યોગ્ય છે, અંદર ને અંદર રાખવા યોગ્ય છે. તો કેવી રીતે અમે બહારને બહાર મૂકી શકીએ? મેં વચ્ચે એક વાર વાત કરેલી, કદાચ તમને ખ્યાલ હોય તો, 50 વર્ષથી આઈસ્ક્રીમ ખાધો ન હોય, છતાં આજે ઉપાશ્રયમાં સામયિકમાં બેસીને તમને આઈસ્ક્રીમ ખાવાનું પાપ લાગે? મનુભાઈ, અને કેમ લાગે? યાદ છે મેં કહ્યું તું? કેમ લાગે? સાહેબ, માત્ર નિયમ કામ નહીં કરે, યાદ રાખજો. આઈસ્ક્રીમ ન ખાવો એ નિયમ એકવીજ છે. કેવો છે કમલેશભાઈ? મારે કાયાથી ખાવો નહીં, લગભગ બધા આપણા પચખાનો એકવીજ છે. તમારે ખવડાવવું નહીં પચખાન છે? હા, શું કહો છો? હા, એકવીજ છે. મારે ખાવું નહીં એ પચખાન છે, પણ ખવડાવવું નહીં તે, ખાતાની અનુમોદના ન કરવી તે પચખાન છે. અને મારે શરીરથી ખાવું નહીં તે પચખાન છે. વચનથી ખાવાના, ખવડાવવાના, અનુમોદવાના પચખાન નથી. મનથી ખાવાના, ખવડાવવાના, અનુમોદવાના પચખાન નથી. કારણ કે તમે લઈ શકો તેમ નથી. વાત ક્યાં છે? લઈ શકો તેમ નથી. જ્યાં સુધી જીવને એ પદાર્થો એ મને સુખ આપે છે, એ બુદ્ધિ અંદર પ્રવર્તે છે, ત્યાં લગી એ અનુમોદનાના પાપમાં પડેલો છે.
સૌથી મોટામાં મોટું પાપ જ અનુમોદનાનું છે. સમાધિ મરણ કે સહેલું થોડું છે. પ્રત્યેક ક્ષણની સાધના એટલા માટે લાગે છે, તમે સમજીને, હું ફરીને કહું છું, જે 5 ઇન્દ્રિયના 23 વિષયોના અસંખ્ય પદાર્થો જગતમાં છે, જે ખાવા પીવા જોવાનું તમને મન થાય છે, એ પદાર્થો સાથે પુણ્યવાનો વાર્તાલાપ ગોઠવો, બેઠક કરો. જ્યાં સુધી આપણે એ પદાર્થો સાથે બેસીને વાર્તાલાપ નહીં કરીએ અને એનું સમાધાન નહીં કરીએ કે તું શું અને હું શું, આ ભેદ પાડીને તું તારામાં ખુશ થઈ જા, હું મારામાં ખુશ થઈ જાઉં, આવી રીતના જે અટકવું, આ પ્રકારની જે વિરતિ આપણે લેવી પડશે. આપણે ત્યાગ કરવામાં સુરા છીએ, વૈરાગ્ય નથી અંદર. ત્યાગ કરી દઈએ છીએ. ચોમાસામાં આપણે બહારનું ખાવાનું બંધ, પછી રાહ જુએ. હવે 1.5 મહિનો બાકી. ક્યારે એવો દિવસ આવે, ક્યારે એવી પળ આવે કે સંસારના એક પદાર્થમાં મારી સુખ બુદ્ધિ નીકળી જાય. એક પદાર્થમાં સુખ બુદ્ધિ નીકળી યાદ રાખજો. જો ખાધા પછી ભૂખ ના હોય, આ એ વાત નહીં કરતો હું. હા, ખાધું હવે ભૂખ નથી, એ વાત નથી. તમે ત્યાગ કરો. ત્યાગ તપાસવા માટે છે, તમારા વૈરાગ્ય ચકાસવા માટે છે. 1 મહિનો થયા, 2 મહિના થયા, 6 મહિના થયા, તમે ચકાસો હવે શું થાય છે અંદર. 6 મહિને, 12 મહિને સંસારનો એક પદાર્થ એવો બતાવો કે જેમાં તમારી મારી સુખ બુદ્ધિ નીકળી ગઈ હોય. ખીચડીનો એક દાણો તપાસીએ તો આખી ખીચડી. એમ પરમાત્માના આગમની, પરમાત્માના શાસનની, આત્માના ગુણોની કયો આત્મગુણ આપણને સ્પર્શી ગયો, એના વગર નહીં જ ચાલે. આત્માનો એક ગુણ એવો મને સ્પર્શ્યો કે એ આત્માના ગુણ, એમાં મને અત્યંતિક અભાવ છે, અનુરાગ છે, અનુભવ છે. એક ગુણનો અનુભવ થાય, અનંતા ગુણોનો અનુભવ થઈ જાય છે. એમ સંસારના એક પદાર્થમાં વૈરાગ્ય થાય, ધીરે ધીરે બહુ જલ્દી સર્વમાં વૈરાગ્ય થઈ જાય છે. પણ એક પદાર્થમાંથી સુખ બુદ્ધિ અમે કાઢી ખરી, સમાધિ મળે છે. સંસારમાંથી મારા સંસારમાંથી મેં આત્માને કાઢ્યો, શરીરમાંથી આત્માને કાઢ્યો. આ એક દ્રવ્ય મરણ છે. પરંતુ આ સંસારમાંથી સુખ બુદ્ધિ કાઢી નાખવી, આ સમાધિ મરણ છે. સુખ બુદ્ધિ કાઢી આપણે નથી કાઢતા. પરમાત્માના શાસનની સમસ્ત આરાધનાઓ માત્ર અને માત્ર આત્માના અનુભવ માટે છે. સીતાને પાછી લાવી રામે, ત્યાર પછી એ યુદ્ધમાં એને પાછી લાવવામાં જેને મદદ કરી હતી એ બધાનો બહુમાન સમારંભ યોજાયો છે. કોને કોને મદદ કરી હતી, અને પછી એ રામચંદ્રજી બેઠા છે અને વાલી છે કે સુગ્રીવ છે, વારાફરતી બધાને બોલાવતા જાય છે અને બધાના સન્માન કરતા જાય છે. પડખે બેઠેલી સીતા રામને આમ કોની મારે, એ જ્યાં જુઓ ને, જ્યાં સાંભળો ને, હું છે કે બધાનું કરો છો, હનુમાનનું કરો, બધાનું કરો છો, હનુમાનનું કરો. કારણ કે ન હોય ના, હું હોય કે છે એ તો આવ્યો, લંકા બાળી અને દરિયો કૂદ્યો અને મારી ભાળ મેળવી અને બધું કર્યું તો એને જ છે બધું. તો કે એનું ન હોય રામ જ ના, એનું કરો. હવે રામ કે ન હોય એનું બહુ માન. હવે આ સીતા માને ને, સીતા એને મનમાં થયું કે આમકતા જ નથી. હા, મોટા ભાગે સ્ત્રીઓને હોય એવું, આમકતા જ નથી. એટલે પોતાના ગળામાંથી હાર કાઢી અને આપી દીધો કોને?
હનુમાનને 9 લખો હાર હતો, મોટા મોટા આવા 9 મોતીઓ અને હાર આપી દીધો હનુમાનને. રામ કે ઠીક, તારી ઈચ્છા હતી તો આપી દઈશું. એટલે હનુમાનને આપ્યો. સીતા ખુશ, રામ ખુશ, અને હનુમાન હાર લઈને ગયા. થોડી વાર થઈ અને અવાજ આવ્યો પાછળથી કે ખટ 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 ખટ. સીતાએ જોયું તો હનુમાન છે ને એ 9 લખા હારના મોતીઓ હતા ને, પથ્થર લઈને મોતીઓ તોડતો હતો. હનુમાન મોતીઓ તોડતો હતો. સીતા કહે ગાંડા, શું કર્યો તું? આવું કર્યો તું? કેમ? તોડું છું મોતી. એટલે વાંદરા જ રહ્યા છે. આ શું કર્યું તું? રામે બહુમાન ન કરાય એનું. તારે બહુમાન કર્યું, મારા કરાવો 9 લખો હાર તને મેં આપ્યો, 9 લખો હાર મેં આપ્યો, અને તું તોડી રહ્યો છે. હા તોડી રહ્યો. પણ કેમ તોડે છે તું? તો હું તોડીને જોઉં છું કે આ એક એક મણીમાં, આ એક એક મોતીમાં, આ રત્નમાં તોડીને જોઉં છું કે શું આમાં મારા રામ છે. તોડીને જોઉં છું આમાં મારા રામ છે. હનુમાન પ્રત્યેક રત્ન તોડીને જુએ છે, આમાં મારા રામ છે. જેમાં મારા રામ નહીં એનું મારે કામ નહીં. મારા પરમાત્મા દેવાદિદેવ ત્રિલોકીનાથ વિશ્વવંદ્ય વિભુ એમને સમગ્ર જીન શાસ્ત્રની આરાધના આપી માત્ર અને માત્ર આ રામને મેળવવા માટે. આ મારા આત્મ રામને મેળવવા માટે પરમાત્માએ આ સમગ્ર આરાધના આપી. જ્યારે સાવક અને સાધુ એ છે કે જે તપાસે છે, હું આ ત્યાગ કરું, હું આ પૂજા કરું, હું આ સામાયિક કરું, હું આ પ્રતિક્રમણ કરું, હું આ દીક્ષા લઉં, શેમાંથી મને મારો આત્મ રામ મળે, જેમાંથી મને મારો આત્મ રામ મળે એ આરાધના મારે કરવી. તે સિવાયની આરાધનાથી મને મતલબ નહીં. આનું નામ સાધુ, આનું નામ સાવક. એક હનુમાન જે છે એને પણ રામ ન મળે એ રત્નો મની માને તોડવા તૈયાર છે. પુણ્યવાળો, આપણે આરાધના સાધના કરીએ છીએ, શું તપાસવા તૈયાર ખરા? તપાસવા તૈયાર ખરા? પિયુષભાઈ, ક્યાં તપાસવાની વાત કરું? મોટા ભાગે આજે તમારી આરાધના, તમારી પૂજા ભક્તિઓ, તમારી પૂનમની યાત્રાઓ, તમારી બધી મુનિ સુરતમાં જાઓ ને અહીંયા બલબલું જાઓ, આ બધી તમારી આરાધના સંસારની કામનાઓ માટે છે. 20 અનુષ્ઠાન છે. 20 શાસ્ત્રોમાં કહે છે આ ભવ માટે કરે તે 20 અનુષ્ઠાન. આવતા ભવની ઈચ્છા કરે તો અનુષ્ઠાન ગરળ કહેવાય છે. ગરળ કેવો હોય? મોટા 10 મણ દૂધમાં પડે ગરળ તો બધું ઝેર થઈ જાય. ગરળ છે. આ ભવને પરભવના અંતે સંસારી સુખ બુદ્ધિ આરાધના કરી. મારો પ્રભુ કહે છે કે સંસારમાંથી સમગ્રપણે સુખ બુદ્ધિ કાઢવા માટે આરાધના કરવાની, અને અમે એ સુખ બુદ્ધિ વધારવા આરાધના કરીએ. જે આરાધના મારા પ્રભુએ ભવભવનો નાશ કરવા માટે આપી, એ આરાધના અમે ભવભવ વધારવા માટે કરીએ. કેમ ચાલે? અને કોઈ અમારે તમને કઈ તમારા ભવભવનો નાશ કરીને મોક્ષની જેલમાં ભરવા નથી. અમારે તમને મોક્ષ કોઈ જેલ નથી. આ કહેવું પડે છે ખાલી કે આપણી ભીતરમાં એટલું બધું કહેવાય ને કે રોંગ બિલીફ છે. એ રોંગ બિલીફ કાઢવા માટે આ કહેવું પડે છે. એકવાર રાઈટ બિલીફ, એકવાર તમે તમારો વન સિંગલ ટાઈમ એકવાર તમે અનુભવ કરી જુઓ. પણ મહેનત લાગે છે. આ દુનિયામાં એક કોહિનૂર મેળવવો હોય તો અઘરો છે, ચિંતામણી મેળવવો હોય તો અઘરો છે. સાહેબ, આત્માનો અનુભવ એના કરતા લાખ ગણો મોટો છે અને મોંઘો છે. ઇઝીલી તો નહીં જ મળે. જે સાહસિક હશે, સત્વશાળી હશે, બુદ્ધિમાન હશે, જીવનની કિંમત સમજતો હશે, તો આ સાહસ હશે, સત્વ હશે, બુદ્ધિ હશે, તો સાહેબ એ વ્યક્તિ લાગી પડશે, ચોંટી પડશે. મારે આ લઈને જવું છે, આ મેળવીને જવું, એનું કામ થશે.
બાકી એમને ખાલી વ્યાખ્યાન સાંભળી તાલીઓ પાડી નથી થતું કામ. કંઈક એવું કાર્ય આપણે જીવનમાં કરવું છે. સમાધિ મરણ સંસારમાંથી સુખ બુદ્ધિ કાઢવી છે, એને ઓસીરા આપવું છે. એ પદાર્થો મારે ભેગા લઈને જવું નથી. બસ જે સંસાર મારી સામે ખુલ્યો છે એમાંથી મારે સમ્યક બોધ મારામાં સ્થાપિત કરવો છે. એ પદાર્થને છોડી દેવો છે. સર્વ પદાર્થો સર્વ પરિસ્થિતિઓ મને સમ્યક બોધ આપવા માટે આવે છે. એ આવે ત્યારે એમાંથી સમ્યક બોધ કાઢી એ પદાર્થ પઠવી દો. સમ્યક બોધ કાઢી એ પદાર્થ ઓસિરાવી દો. આ પ્રકારની જે ભેદ વિજ્ઞાનની સાધના કરશે. વચ્ચે મેં કહ્યું હતું શ્રાવક કોનું નામ અને સાધુ કોનું નામ. પરમાત્મા કહે છે કે સંસારમાં સુખ નથી, ઓકે સાધુ. પણ પરમાત્મા કહે છે હજુ મને સુખ બુદ્ધિ લાગે છે, લાવ જરાક અનુભવ કરીને ઓસિરાવી દો. આમ થોડો થોડો દેશ વૃત્તિ એ થોડો 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 સંસાર લે. જે પ્રમુખે લાગી દે. આ પદાર્થ જોતો નથી, શું મળ્યું? કાંઈ ન મળ્યું. બોધ લીધો અંદરથી. તો પદાર્થ આવ્યા, પદાર્થ લીધા, એમાંથી બોધ લઈ પદાર્થને પઠવ્યા, પદાર્થને ઓસિરાવ્યા. પદાર્થ છોડતા જાય, ઉદ્ગત પરિહાર કરતા જાય, આત્માનુભવ સ્વીકાર કરતા જાય. આ રીતે ભેદ વિજ્ઞાનની સાધના કરે. મારી સામે ઉપસ્થિત થનારા સર્વ સંયોગો અને સર્વ પદાર્થો, સર્વ પરિસ્થિતિઓ, શું કહું છું, સર્વ વસ્તુઓ, સર્વ વ્યક્તિઓ અને સર્વ વ્યવસ્થાઓ, મારી સામે જેટલી પણ વ્યક્તિ આવે, મારી સામે જેટલી પણ વસ્તુ આવે, મારી સામે જેટલી પણ વ્યવસ્થાઓ આવે, આ તને માત્ર અને માત્ર મને બોધ આપવા માટે આવે છે. અમે બોધ લેવાના બદલે પદાર્થોને લઈ લઈએ છીએ. શું કરીએ છીએ? કૂતરાને પથ્થર માર્યા પછી કૂતરો પથ્થરને બચકા ભરે છે, અને સિંહને તીર માર્યા પછી સિંહ તીર મારનારને શોધે છે. એક સિંહ દ્રષ્ટિ છે અને એક શ્વાન દ્રષ્ટિ છે. અમે પદાર્થોમાં બસ રમ્યા કરીએ છીએ. રોટલી ખાધી, પછી કાલે ભાખરી ખાધી, પછી કાલે પીઝા ખાધો, પછી એમ ફરતા ફરતા પાછા ઘણા દિવસ થયા, ચાલો રોટલી ગઈ, પાછળ રોટલીમાં આવ્યા. સાહેબ, એક બહુ સ્પષ્ટ વસ્તુ ધીરે 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 આપણે આપણી જાત સાથે આમ સંધાન કરીએ ને તો જો અંદરમાં ખુલેલી મજા હોય છે. હું બોલું ને એને કઈ મતલબ નથી. તમારી ભીતરમાં ખુલે એની મજા હોય છે. તમારી ભીતરમાં એ વસ્તુ ખુલે કે રોટલી ચાહે લુખી આંબેલની હોય કે પછી પીઝા હોય, પૂરી હોય, વેડમી હોય, પરાઠા હોય, ભાખરી હોય, જે કાંઈ બી હોય, સાહેબ બધું સરખું છે, એક જ લાઈનમાં છે. આમાં કોઈ ફર્ક નથી. જે રોટલીને ઓળખી જાય છે, રોટલીને ઓળખી ગયા નથી. આ રોટલીને ઓળખી જાય છે પછી એને ખબર પડે છે જે રોટલીમાં છે તે જ ભાખરીમાં છે, પોત તો એનું એક છે, તે જ પીઝામાં છે. એનું એક પોત સમજાય છે. ઉકાળેલું પાણી, બોઇલ્ડ વોટર, ગરમ ગરમ પાણી, આ તમે એ નવશેકું ગરમ ઉકાળેલું એવું પાણી તમે પીવો પણ એનું પોત ઓળખો તો ખ્યાલ આવે કે પાણી ઉકાળેલું હોય, પાણી ઠંડુ હોય, પાણી ફ્રીજનું હોય, બરફનું હોય, પછી કોલ્ડ ડ્રિંક્સ હોય, હાર્ડ ડ્રિંક્સ હોય, આ બધું એક જ લાઈનમાં છે. આમ એક સેકન્ડમાં ખબર પડે કે મારી તુષા વેદનીય કર્મ અને પાણી એ બેને સંબંધ છે. સંબંધ એ નથી કે પછી એ ઠંડુ પાણી છે, બરફનું પાણી છે, પછી કોલ્ડ ડ્રિંક્સ છે. સંબંધ એ છે જ નહીં. સંબંધ માત્ર તુષા અને પાણીનો છે. સંબંધ માત્ર સુધા અને ભૂખનો છે, ભોજનનો છે. બાકી કોઈ આ હરતી ફરતી વસ્તુઓ આવતી જ નથી. પણ આપણે ઓબ્ઝર્વેશન કરતા નથી. ઓબ્ઝર્વેશન ન કરવાના કારણે જ આ પદાર્થોમાં આપણી નીતિ મૂંઝાયા કરે છે. ક્ષણવારમાં જે પદાર્થોના બ્રહ્માંથી નીકળી શકાય તેવું હતું, પરંતુ આપણે
વર્ષોના વર્ષો એમાં કાઢી નાખ્યા. સાહેબ, પૂર્વના મહાપુરુષો પાસે 84 લાખ પૂર્વના આયુષ્ય હતા. આપણી પાસે 84 વર્ષના આયુષ્ય રહ્યા નથી હવે. 84 લાખ પૂર્વના આયુષ્ય હતા, આપણી પાસે 84 વર્ષના પણ આયુષ્ય રહ્યા નથી. આપણે કેટલું બધું કામ કરવાનું છે સુંદરભાઈ, કેટલું બધું કામ કરવાનું છે. નેવર ગેટ સેકન્ડ ચાન્સ, કમ્સ વન્સ ઇન અ લાઈફ. આ જિંદગીમાં પહેલી વાર આવો તમને પામવાનો અવસર મળે. સાહેબ, આપણે આમાં નહીં પામીએ. નેવર ગેટ સેકન્ડ ચાન્સ. ફરીવાર પાછું આ નહીં મળે તો શું? કેટલું ભટકશું આપણે, કેટલું. જે કાર્ય કરવું છે સંસારમાંથી સુખ બુદ્ધિ કાઢી નાખવી છે, કારણ કે સુખ ત્યાં છે નહીં. હોત તો કઈ વાંધો ન. સંસારમાં સુખ નથી, માટે બુદ્ધિ કાઢવી છે. બસ, નથી જે ત્યાં છે જ નહીં તે ધ્યાન લેવાનો પ્રયત્ન કેમ કરવા? એ માત્ર ભ્રમણાઓ છે. સાહેબ, રોગ નિરોગ અલગ વસ્તુ છે અને સ્વસ્થતા અલગ વસ્તુ છે. બે ખ્યાલ આવવો જોઈએ. 5 ડિગ્રી તાવ આવ્યો હોય અને એ વખતે આમ તાકાત ઉઠવાની ન હોય, એ રોગ અવસ્થા છે, એ અલગ વાત છે. અને પછી દવા લઈએ, ગ્લુકોઝના બાટલાઓ તમે ચડાવો, પછી ઊભું થાય, હા આજે મને કંઈક સારું લાગે છે. આ નિરોગીતા છે, આ સ્વસ્થતા નથી. તમે નિરોગીતાને સુખ માની બેઠા છો. ગધેડું ચાલતું નતું તો ઉપર બેસી ગયા અને પછી ઉતરી ગયા, દોડવા માંડી. હા, ગધેડા જેવી વાત છે આપણી. સાચું કો તપાસી આપણે. આપણી વાત ગધેડા જેવી છે. ગધા ગલત ધારણા. આમ ગધે ગલત ધારણાઓ છે. નિરોગીતા એ સુખ નથી. ભૂખ લાગી હતી, ભૂખ લાગી હતી રોગ છે. ખાધું તો નિરોગ થયા. તરસ લાગી હતી એ રોગ છે. પીધું તો નિરોગ થયા. પણ સ્વસ્થતા ક્યાં છે? સ્વસ્થતા કોને કહેવાય? એનો પરિચય ખરો. સ્વસ્થતા કોને કહેવાય? આપણને સાચું કોને સ્વસ્થતાની પડી જ નથી. સ્વસ્થતાનો મને એમ લાગે છે, હું નહીં, તમે નહીં, હું પણ, અને હું જ નહીં, મને ઘણા બધામાં જોઉં છું. સાહેબ, સ્વસ્થતા ક્યાંય નથી. કાયાની સ્વસ્થતા આજથી 50 વર્ષ પહેલા, આજથી 100 વર્ષ પહેલા જે સ્વસ્થતા કાયાની હતી, તંદુરસ્ત પહેરણામાં બતાવ્યું છે સ્વસ્થતા કેવી હોય. સાહેબ, દૂધ અને મીઠું ભેગું ન ખવાય, એ ઝેર કહેવાય. સફેદ સાકર ન ખવાય, એ ઝેર કહેવાય. કેમિકલનો ગોળ ન ખવાય, એ ઝેર કહેવાય. ફ્રૂટ અને અનાજ ભેગું ન ખવાય, એ ઝેર કહેવાય. દૂધ ને દહીં વચ્ચે કમસે કમ 3 કલાક આટલું હોવું જોઈએ, એ ઝેર કહેવાય. સમજીએ. તમે કહો બધું સાહેબ ખાઈએ છીએ વર્ષોથી, અમને ક્યાં મરી ગયા? અમે ક્યાં મરી ગયા? બધું ખાઈએ છીએ વર્ષોથી. ખરેખર આપણે જીવતા જ નથી, ખબર નથી. આપણને ખબર જ નથી હોતી કે આપણે મરેલા છીએ. આપણે જીવતા નથી તે ખબર આપણને. તમે જીવતા હો ને, લગાવો પદ્માસન ને બેસો 3 કલાક. ચલો, કોણ છે બતાવો. તમે જીવતા હો તો લગાવો પદ્માસન, બેસો 3 કલાક. હું આજે કહું છું, મરદા પણ કર્યા રાખજો. મારી ભાષામાં જે કહું મરેલા, એ મરેલા મરદા પણ આ કરી શકે. તમે એક કરવા સમર્થ છો? સમર્થ છો? લગાવો પદ્માસન, 3 કલાક બેસો એક આસને. 3 કલાક બેસે સાહેબ, એ આસન સિદ્ધ કહેવાય. બેસો. એક વ્યાખ્યાન તો એક મુદ્રા સાંભળી બતાવો. અનુત્તર વિમાનના દેવો 33 સાગરનું આયુષ્ય, 33,000 વર્ષે. સાહેબ, એને પલંગ પરથી નીચે ક્યારેય ના ઉતરે. ઉતરવું જ ના પડે પલંગ પરથી નીચે. તમે આમ બેઠા હો તો ઘડીમાં આમ બેસો, પાછા આમ બેસો, પાછા આમ કરવું પડશે. કરો વાંધો નથી, મને સમજાવું છું ખાલી. બધા આમ થવા મળે.
હું સમજાવવાની કોશિશ કરું છું. આપણા હાડકા ગળી ગયા સાહેબ. આ ઝેર એટલે મારી નાખે તે ઝેર નહીં, માના દૂધમાં પેસ્ટિસાઇડ થઈ ગયું. આ ઝેરના કારણે બહુ મોટી ઘટના ઘટી. તો આટલું બધું હું બોલું તો પણ હું ન કરું, તમે સાંભળો તમે ન કરો, આમ સાચું સાંભળીને પણ આપણે કરતા નથી, મરદા છીએ આપણે. શું જિંદગી હોય છે? સ્વસ્થ જિંદગી કોને કહેવાય? આ સ્વમાં સ્થિતિ, આ શારીરિક કહું છું, ખાલી મિથ્યાત્વીને પણ જે સંભવે એની વાત કરું છું, મિથ્યાત્વીને પણ સંભવે એની એવી દેહ સંસ્થા હોય, એ મિથ્યાત્વીનું હોય, એ પણ આપણી પાસે નથી અત્યારે. ક્યાં છે સ્વસ્થતા? તો કાયાની સ્વસ્થતા નથી, આત્માની સ્વસ્થતા લાવવી ક્યાંથી? શું કરવું કમલેશભાઈ? શું કરવું મને કહો તો ખરા. કાયાની સ્વસ્થતા નથી, આત્માની સ્વસ્થતા લાવવી ક્યાંથી? સાહેબ, સમાધિ મરણ કરવું કેવી રીતે? તમને એક વાત કહી દઉં. વર્તમાન કાળમાં શ્વેતાંબર તપાગચ્છની મૂર્તિ પૂજકની આપણી પરંપરાએ સંસ્થારો બંધ કર્યો છે. તમે જોશો દિગંબરોમાં સંસ્થારો કરવામાં આવે છે, સ્થાનકવાસીમાં સંસ્થારો કરવામાં આવે છે, પણ મૂર્તિ પૂજક આપણામાં કોઈ સંસ્થારો નહીં કરે. સાગરજી મહારાજ સાહેબ આ જે મુદ્રા બેઠા છે, આ મુદ્રામાં છેલ્લા 15 દિવસ આમ જ બેઠા, પણ સંથારો નહીં, સંથારો નહીં. જે અનશન સ્વીકારે એની આપણે ત્યાં ના પાડી છે. અને આ આગમમાં મારે બહુ કહેવું નથી, આગમમાં બહુ ખુલાસાઓ આપ્યા છે કે સંથારો પણ લઈ શકે, એની પાત્રતા કેવી, યોગ્યતા કેવી, ઘણી બાબતો આપી છે. ખાલી આટલું નાનું આ આગમ વાંચી લે ને તો ખ્યાલ આવી જાય કે સંથારો કોને કહેવાય, સંથારો કોને લેવાય, સંથારો કેવી રીતે સીજે, એની વાતો આગમમાં છે. ખાલી આટલું આગમ વાંચી લો ને કામ પતી જાય છે. પણ જે આગમની અંદર આવી વાત લખી હોય પછી કહી દેવામાં આવે અમને આગમ માન્ય નથી, હવે શું કરવાનું? અમને આગમ માન્ય નથી એટલે વાત ક્યાં? પણ પુણ્યવાન મારે જે કેવું છે, મહત્વની વાત મારે કેવી છે સાહેબ, આ કાળમાં પરમાત્માએ બતાવેલો સુરેખ એવો જે ધર્મ એ ક્યાંક આપણે કરી શકીએ તેવી મોટા ભાગે શક્યતાઓ જ નથી. અત્યારે એક જ શક્યતા છે કે આ આગમ, એના શ્લોકો, એનું સત્ય બુદ્ધિપૂર્વક મનમાં વિચારીએ, મનમાં સ્વીકારીએ, કાયાથી પ્રયત્ન કરતા રહીએ, એ રીતે અંદર સબકોન્શિયસ પ્રોગ્રામિંગ કરતા રહીએ, એ રીતના અંદર સંકલ્પ કરતા રહીએ, અનુમોદના ગુણોનો વાદ કરતા રહીએ, સ્તુતિ ભક્તિ સમર્પણ કરતા રહીએ, અને આ ભાવના એન્ડમાં એવા ભર્યા એ સદભાવોથી થઈ જઈએ, એના કારણે આવતો ભાવ આપણને જે મળે ને એ પોસિબલ છે મહાવિદ્યમાં મળે. આ ભાવમાં આપણે જે ન થાય એવું સંયમ, એવું ચારિત્ર, એવી વૃત્તિ, એવું સમ્યક દર્શન, આ બધું આવતા જ ભવે આપણને મળી જાય. એની પૂર્વ તૈયારી બધી આપણે આ ભાવમાં કરી શકીએ તેમ છીએ. નમસ્કાર કરીએ મહાપુરુષોને. આ આગમની અંદર એટલા બધા મહાપુરુષની વાતો આપી છે, એટલા બધા મહાપુરુષની વાતો છે. કેવી જીવનમાં આમ ઝંઝાવાતી પડો, ભયંકરમાં ભયંકર ઉપસર્ગો, પણ ત્યારે પણ સમાધિ મરણ ક્ષમતાપૂર્વક અંદર ગયા અને બહાર બધું મરી ગયું. બહાર બધું મરી ગયું. આમ ગરમી થાય તો આપણને હાઈવે થાય છે, એટલા આપણે બહાર જીવીએ છીએ. ઠંડી પડે તો હાઈવે થાય છે, એટલા આપણે બહાર જીવીએ છીએ. બે મચ્છર કરડે તો આખી રાત આમ અકળામણ થાય, એટલા આપણે બહાર જીવીએ છીએ. અહીંયા બતાવી છે એવા મહાપુરુષની વાત કે એમને પોતાની કાયાથી પોતાના આત્માને એટલો બધો મુક્ત કર્યો,
એટલા બધા પ્રયત્નો, એટલા બધા ઉપસર્ગો સામે ચાલીને સહન કર્યા અને એ રીતે પોતાના આત્માને તપાસતા ગયા, તરાસતા ગયા, દરેક ઉપસર્ગમાં મૂકતા ગયા. ઉપસર્ગોથી દૂર ભાગ્યા નથી, યાદ રાખજો. આજે મોટા ભાગના લોકો સાધના કેવી કરે છે? આમ એસી શરૂ કરી અને પછી ધ્યાન કરે. આમ ખોરાક આટલો જ લેવો, ખોરાક આવો જ લેવો, સારી વાત છે, પરંતુ એ ખોરાકનું સંધાન પણ જે છે ને એ દિવસ ના ખવાય, રાતને ના ખવાય, પક્ષે ખવાય, આ બધી વાત નથી. પણ બેસવામાં અનુકૂળતા એવો ખોરાક લેવો અને એસી, પંખા, આ વાતાવરણથી બંધાયા. તમે બહારથી બંધાવો છો, યાદ તો રાખો. નદીઓ જોઈએ, ઝરણાઓ જોઈએ, તળાવો જોઈએ, પર્વતો જોઈએ, હિમાલય જોઈએ, એ તમારી બહાર છે. એ ખ્યાલ આવે છે? આમ હિમાલયમાં જઈએ એટલે શું? એક ભાઈ મને મળ્યા પુણ્યમાં, મને કે અમારા ગુરુએ તો હિમાલયની અંદર 50 એવા જૈન સાધુઓને હિમાલયમાં મળ્યા. તો ખોટી વાત મત કર. સમજાય છે વાત? અમારે ત્યાં જે જીવનચર્યા છે, નિર્દોષ કોચરી, નિર્દોષ પાણી, ઘરે લાવવાનું, તો લોકો વચ્ચે જીવવાની વાત છે. હિમાલયમાં જૈન સાધુ ક્યારે ગયા નથી, જતા પણ નથી. હવે એની વાત કઈ સાચી હોય મને ખબર નથી, પણ સમજવાની વાત કઈ કહું છું. લોકોની વચ્ચે જીવવાનું છે, લોકોની વચ્ચે રહેવાનું છે. અને લોકોની વચ્ચે રહેવાનું છે કારણ કે અંતે તો અંદર રહેવાનું છે. બહાર હિમાલય છે કે નદી છે કે પહાડ છે કે ઝરણાઓ છે, અરે બહાર હમણાં સમય મહાત્માએ વાત કરી, ભાઈ વાત વાપરતો હતો, બહાર ભલે 5મો આરો રહ્યો, બહાર ભલે 5મો આરો રહ્યો, બહાર ભલે ઊંડા સુધીની કાર રહ્યો, અંદર ચોથો આરો આવી જાય કે ના આવે? અંદર ચોથો આરો, અંદર મહાવીર છે, અંદર મહાવીર છે, અંદર જવાની વાત રાખવાની છે. કેમ બહારથી બંધાઈએ છીએ આપણે? અંદરથી બંધાઈએ આપણે. બહારથી અંદર જવાની પ્રોસેસમાં જઈએ, વિચારીએ અંદર ગયા કે નહીં, અંદર મળ્યું કે નહીં. એની પરીક્ષાઓ છે કે તમને ગરમીમાં ગરમી લાગી નહીં, ઠંડીમાં ઠંડી લાગી નહીં, ઉપવાસમાં તકલીફ થઈ નહીં, માસ્કમન કર્યું વાંધો આવ્યો નહીં, રોટલી પતલી મળી ચાલી, જાડી મળી તો ચાલી. બહારના પદાર્થો ન મળે અથવા તો અણગમતા મળે છતાં પણ તમને કોઈ ખબર પણ ના પડે, એવું ખરું? સમાધિ મરણની વાત છે. અંદર એવા જવાનું કે બહારની ખબર જ ના હોય. સાગરસિંહ મહારાજ સાહેબની વાત આવે છે કે આગળનું અધ્યયન ચાલે છે, બપોર શિષ્ય ચા લઈને આવ્યા, સાહેબ બધું મૂકી ગયા, ચા પાછા આવ્યા, સાહેબ બેઠા, ચાલો બેના મને ભૂલ થઈ તો કે ચામાં ખાંડના બદલે મીઠું નાખ્યું. સાહેબને ખબર જ નથી. સાહેબ તો આરોગ્ય બેસી ગયા પાછા. બહારની ખબર ના પડે કે ચામાં મીઠું હતું કે ખાંડ હતું. સાહેબ શું વાત છે? માટે જૈન શાસન કહે છે કે દીક્ષા જીવન લેવાનું છે, પરિસો ઉપસર્ગો સહન કરવાના છે, અને એનાથી ખબર પડે કેટલો આત્મામાં રહું છું. સાહેબ ગત સુકુમાર મુનિ નહીં, સુકોસલ મુનિ પર્વતથી પિતામણે ઉતરતા પોતાની પૂર્વભવની માતા વાગન અને પૂર્વભવની માતા વાગન બની છે. એને ગત સુકોસલ મુનિને સાહેબ ચીરીને ફાડી નાખ્યા સાહેબ, અને છતાં એ બહાર ન આવે. છતાં કમસે કમ 2 હાથ જોડી આપણે મહાત્માની અનુમોદના તો કરીએ કે ધન્ય છે. કેટલી એબીસીડી આપ ભણ્યા હશો, કેટલું આપે અંતર શૌર્ય સત્વ પુરુષાર્થ પૂર્યું હશે. ધન્ય છે આપને, ધન્ય છે આપના ગુરુદેવોને. કેવી રીતના પ્રભુ, કેવી રીતના આ થયું? અમને નહીં સમજાવો, અમને નહીં આપો પ્રભુ. પ્રભુ આપ હવે આપી દો એક વાર, બસ 1 ટાઈમ, એક વાર એ આપી દો ને. એમ કહો તો ખરા એમને, એક વાર તો મને આપો, મારે જોવું છે કેવી રીતે થાય, કેવી રીતે થાય. આજ તો મારે કરવાનું છે.
અવંતી સુકુમાર મુનિની વાત તો ત્યાં સુધી છે કે શિયાળ એ કાઉસરમાં ઉભા જંગલની અંદર શિયાળિયાઓ આવ્યા, જંગલી શિયાળિયાઓ, બધી શિયાળિયાઓ આવીને એમના પગે બટકું ભરે છે. આપણને મચ્છર, માખણ અને કીડીની, અરે મચ્છર, માખણ, કીડી જવા દો, માત્ર ખણ જ આવે, ખણ જ. હું અનુભવ કરું છું. એક આવે ને ખણ જ, તો ન ખણું ને તો જે અંદર જવું છે જવાતું નથી, અહીંયા ધ્યાન રહ્યા કરે, આમ કર નાખો જવાય અંદર. ખાલી ખનજમાં હાલત થાય છે આપણી. શરીર પર ખનજ, એ ખનજ પણ આપણને સહન થતી નથી. મારા ગુરુ ભગવંતો, મારા પૂર્વપુરુષોની વાત આગમમાં લખી છે. આપણને મચ્છર સહન ન થાય, માખણ સહન ન થાય, ગરમી સહન ન થાય, કોઈ આપેલો આક્ષેપ, કોઈ આપેલી ગાળ સહન ન થાય. આ મહાપુરુષો શિયાળિયા આવીને એનું પગ ખાય છે, પગે બટકા બને છે, અને પગ આખો કોતરી ખાધો એમ કરતા કરતા આ ગોટલાવાળા લોંદાઓ માંસના કાઢી કાઢીને ખાવા મળ્યા. કાઢે ને ખાય, કાઢે ને ખાય, કાઢે ને ખાય. અહીંયા સુધી આવ્યા, ત્યાં સુધી તો ઊભા છે, ત્યાં લગી તો કૌશક ધ્યાને ઊભા છે. પછી કાયા પડી ગઈ. પોતે ન પડ્યા, કોણ પડ્યું? કાયા પડી ગઈ. લખ્યું છે, તમે વાંચીને કહું. ઉજ્જૈની નગરીમાં અવંત સુકુમારે સંવેગ ભાવને પામી દીક્ષા લીધી. યોગ્ય અવસરે પાદપોગમ અનશન, પાદપોગમ એટલે પાદપ એટલે વૃક્ષ. કેમ વૃક્ષ ઊભું હોય? એ પોતે હાલે, પોતાની ઈચ્છાએ. સુખ દુઃખમાં વૃક્ષ પોતે હાલે ના હાલે એમ. હવે પોતે નહીં હાલે, આ અનશન પોતે કર્યું છે. પોતે નહીં હાલે, બસ. અમે ઉપવાસ કરી, અઠમ કરી, પછી કે સાહેબ અંધારાવતા બેસી ગયો. તું કેમ બેઠું? કાયમ બેસવા દે. જજમેન્ટ લેવાનું છે સાહેબ, જજમેન્ટ. આ અઠમ કરો, પછી ઉભા રહો, પછી કાયાને કષ્ટ પડે, કાયાને ચક્કર આવે, કાયાને અંધારા આવે, જજમેન્ટ લો. આમાં કોણ છે? તમે ક્યાં છો? આત્મા ક્યાં છે? આ માટે અઠમ છે, આ માટે કૌશક છે. આ મહાપુરુષ અહીંયા સુધી ઉભા રહ્યા, પછી પડી ગયા. લખ્યું છે કે રોષાઈમાં એવી શિયાળને તેઓને ત્રાસપૂર્વક ફાડી ખાધા, અને આ રીતે 3 પ્રહર સુધી ખવાતા. 3 પ્રહર એટલે હા, લગભગ 9 કલાક. 9 કલાક નહીં, લગભગ 9 કલાક. એ જેવો શિયાળ ઉનાળો દિવસ હોય તેમ એના પ્રહર ગણાય. 3 પ્રહર લગભગ 9 કલાક. સાહેબ 9 કલાક સુધી આપણને 2 મિનિટનો મચ્છર ન પૂછાય. શું હશે શું? હે અવંત સુકુમાર મહામુનિ, હે સુકોશલ મહામુનિ, આપ શું હશે? હે સુકુમાર મુનિ, હે મેતારજ મુનિ, હે ખંડક મુનિ, આપ સાહેબ કઈ ક્વોલિટીમાં ગયા? જો તમારો ને મારો આત્મા એક સરખો છે તો આપનો આત્મા કરી શક્યો, મારો આત્મા ન કરી શક્યો એનું કારણ શું? હું વાતે વાતે ફરિયાદ કરવાનું બધું બંધ કરી દઉં, વાતે વાતે બંધ કરી દઉં, વાતે વાતે ચિંતાઓ બંધ કરી દઈએ, સોંપી દો પરમાત્માને. એક છેલ્લું વાક્ય કહીને વ્યાખ્યાન પૂરું કરું છું. હમણાં જ પેપરમાં વાંચ્યું મેં મહાત્માને કહ્યું હતું, અદ્ભુત વાક્ય હતું, મહર્ષિ અરવિંદનું વાક્ય હતું. એ પેપર લખ્યું હતું મારી રીતે, અદ્ભુત વાક્ય હતું. મારી અનુભૂતિ છે, હું શેર કરું છું. એમાં લખ્યું હતું કે હે પુણ્યવાન, હું મારી ભાષામાં બોલું છું, શબ્દો મને યાદ નથી. હું તમને કહું, હે પુણ્યવાનો, હે ભાગ્યશાળીઓ, આ ઉત્તમ જીવન, ઉત્તમ સમયને પામીને જે કરવા જેવું કામ છે એ એક જ છે, શાંતિ પાડો. શું કરો? શાંતિ. બસ સહજ શાંતિમાં આવી જાઓ. જેટલી બને એટલી વધારે, જેટલો બને એટલો વધુ સમય અમારે શાંતિમાં ગાળવો. બરાબર વાક્ય સાંભળજો.
અમારે શાંતિમાં એ સમય જેટલી બને એટલી જેટલો વધારે સમય શાંતિમાં ગાળવો અને દિવ્ય શક્તિમાં શ્રદ્ધા રાખવી. પહેલી વાત કઈ છે? શાંતિમાં સમય ગાળો. માતાઓ સાંભળો છો બધા? જો બધા પ્રોબ્લેમનો ઉપાય બતાવું છું. હા, જેટલું બને એટલું શાંતિમાં રહો. નંબર 1. નંબર 2, દિવ્ય શક્તિમાં શ્રદ્ધા રાખો. જે કમન થાય એ છે ને એ મારી માં છે, એ મારો બાપ છે, મારું ભલું જ કરશે. ગમે તે થાય, એની વે, એની પ્રોબ્લેમ, એની પોઝિશન, એની ક્લાઇમેટ, એની સિચ્યુએશન, એ મારું ભલું જ કરશે. આવી તમે દિવ્ય શક્તિમાં શ્રદ્ધા રાખો. અને નંબર 1 શાંતિમાં રહો. નંબર 2 શક્તિ. અને તમારા જીવનને આ રીતે સુખી થવાનો અવસર આપો. તમારા જીવનને આ રીતે સમજો છો? સુખી અગર મારા આપ અને પ્રભવને સુખી બનાવવું છે, એની માત્ર જે એક છે, કઈ છે? દિવ્ય શક્તિમાં શ્રદ્ધા સ્થાપન કરી બને એટલા વધુ શાંતિમાં જીવવાનું. મારું વાક્ય વચ્ચે એડ કરું છું, વિવેકપૂર્વક સંસાર ચલાવવાનો. શું કહું છું? વિવેકપૂર્વક સંસાર ચલાવવાનો. યાદ રાખજો, વિવેક આગમમાં નહીં મળે, વિવેક વ્યાખ્યાનમાં નહીં મળે, વિવેક દેરાસરમાં નહીં મળે, વિવેક બજારમાં નહીં મળે. વિવેક આ દેવગુરુને વાંધી અંદરમાં ઉભો કરવાથી અંદર જ મળશે. વિવેક બહારથી નહીં આવે. દરેક વ્યક્તિનો સંસાર અલગ છે, દરેકનો વિવેક અલગ છે. વિવેક રાખી સંસાર ચલાવો, પણ અંદર શાંતિ. સંસાર ચલાવો શ્રદ્ધા શક્તિમાં. અને આ રીતે તમારા જીવનને સુખી અને પરમ સુખી બનાવવાનો અવસર આપો. આ રીતે આપણે સમાધિ મરણની યાત્રા કરીએ.